નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના દરિયામાં બે પ્રવાસીઓ ડૂબી જવાની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। દમણના દરિયા કિનારે પ્રશાસન દ્વારા 144 ધારા લગાવવામાં આવી। દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું। દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દમણના દરિયામાં બે પ્રવાસીઓ ડૂબી જવાની ઘટનાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બે યુવકો દરિયામાં ડૂબી રહ્યા છે અને કિનારે ઉભેલા લોકો તેમને બચાવવા માટેના પ્રયાસ કરે છે। બચાવવાના અનેક પ્રયાસો કર્યા છતાં પણ બંને દરિયામાં તણાઈ ગયા હતા। મોટી દમણના જંપોર બીચ નજીક સુરતના કપોદરા રાઈસ મિલ વિસ્તારમાં રહેતા યુવકોનું એક ગ્રુપ દમણ ફરવા આવ્યું હતું। એ દિવસે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને દરિયો તોફાની હતો। તેમ છતાં આ યુવકોનું ગ્રુપ દરિયા કિનારે સીડી પર બેઠું હતું। એ સમયે અચાનક દરિયામાંથી ઉછળીને આવેલા એક તોતિંગ મોજામાં બે યુવકો તણાઈ ગયા હતા। આ દ્રશ્ય જોતા આ 7 યુવકોએ બૂમાબૂમ કરતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, પરંતુ તણાયેલા યુવકો દરિયાના પ્રચંડ મોજાઓમાં ફંગોળાઈ રહ્યા હતા। મોજા સાથે કિનારા સુધી આવી ગયેલા યુવકોને બચાવવા લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ દરિયામાં ઉછળી રહેલા મહાકાય મોજાઓની ધપાટો સામે બચાવવાના પ્રયાસ પાંગળા સાબિત થયા હતા। આખરે કમનસીબે આ બંને યુવકો મહાકાય મોજાની સાથે તણાઈ ગયા હતા। આખરે લાંબા સમય બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। મૃતક યુવકો કમલેશ કુમાર કુશવાહા અને અરબાઝ અલી મિયાનો સમાવેશ થાય છે। આ અગાઉ પણ અનેક વખત દરિયા કિનારે મોટી ભરતી વખતે આવી ઘટનાઓ બની ચૂકી છે। જો કે આ વખતે પણ ફરી એક વખત બનેલી આ ઘટનામાં બે યુવકોના જીવ ગયા છે। એક સાથે બે પર્યટકોના મોતના કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પ્રશાસન દ્વારા ધારો 144 લગાવવામાં આવી છે અને પર્યટકોની સાથે સ્થાનિક લોકો અને માછીમારોને પણ દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ કિનારા પર સેલ્ફી લેવાની પણ મનાઈ કરવામાં આવી છે। પર્યટકોની સાથે સ્થાનિક લોકો અને માછીમારોને પણ દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ કિનારા પર સેલ્ફી લેવાની પણ મનાઈ કરવામાં આવી રહી છે। તેમ છતાં આદેશનું પાલન કરવામાં ઢીલાસ વર્તાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। જો કે સામાન્ય દિવસોની સરખામણીમાં આજે પર્યટકોની સંખ્યા નહીવત હતી, તેમ છતાં દરિયા કિનારા પર કોઈ પણ જાતની રોકટોક વિના હાજર હતા। કેટલાક આદેશથી અજાણ હતા તો કેટલાક આદેશોનો અનાદર કરીને પણ દરિયામાં કિનારા અંદર સેલ્ફી લેતા કે ટહેલતા જોવા મળ્યા હતા। ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી પર્યટકોની સલામતી માટે પ્રશાસન દ્વારા 31 ઓગસ્ટ સુધી ધારા 144 લગાવી દેવામાં આવી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું। દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી। In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action,
capturing the campaign trail's essence. By three-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે એ પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું હતું. આથી હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલોટની સુરક્ષાને લઈ હેલિકોપ્ટરને દીવથી દમણ પરત લવાયું હતું. દમણથી દીવ સુધી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસ ચાલે છે. અહીંથી હેલિકોપ્ટરમાં યાત્રીઓને હેલિકોપ્ટર દીવ લઈ જવામાં આવે છે. આજે પણ દમણથી દીવ જવા માટે હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું હતું. દમણથી દીવ પહોંચતા 45 મિનિટથી 1 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ દીવ પહોંચે એ પહેલા જ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાઈ ગયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદના કારણે હેલિકોપ્ટર દીવ લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિ નહીં હતી. આથી દીવમાં હેલિકોપ્ટરને લેન્ડ કરવામાં જોખમ સર્જાય તેમ હતું. હેલિકોપ્ટરમાં 4 યાત્રીઓ અને 2 પાયલટ સવાર હતા. આથી તમામની સલામતીને લઈ હેલિકોપ્ટરના બે ખરાબ હવામાનમાં દીવ લઈ જઈને લેન્ડ કરવાના બદલે મુસાફરો સહિત હેલિકોપ્ટરને પરત દમણ લવાયું હતું. આમ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાઈ જતા અંદર સવાર મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે હેલિકોપ્ટરના પાયલોટે યાત્રીઓને હિંમત આપી હતી અને સલામત રીતે તેમને દમણ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આમ ખરાબ હવામાનમાં ફસાયા બાદ પણ દમણ પરત ફરેલા યાત્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જો કે દમણમાં અને દીવમાં પણ અત્યારે વરસાદી માહોલ છે. આથી હવામાન સ્વચ્છ થાય ત્યાં સુધી દમણથી દીવ હેલિકોપ્ટર સેવાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસ્યો વરસાદ. વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વાપી, પાડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી.
બાદ ફરી આપનું સ્વાગત છે. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપના તારીખ 26 જૂન 1974 ના રોજ કરવામાં આવી, જેના આજ રોજ 50 વર્ષ પૂર્ણ થતા સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલની આગેવાની હેઠળ સમાજના આગેવાનો, કારોબારી સભ્યશ્રીઓ, સમાજના મંડળના ટ્રસ્ટીઓ, પાયાના કાર્યકરો, યુવા સંગઠન, મહિલા સંગઠન સમિતિ તથા સમાજના તમામ સભ્યોએ ભેગા મળી દક્ષિણ વિભાગ કોળી સમાજની વાડી ઉદવાડા પાસે આવેલ હોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના 3000 જેટલો લોકો જોડાયા હતા. સુવર્ણ જયંતિની ઉજવણી કરવાની હોવાથી કોળી સમાજના તમામ ગામો અને વાપી, પાડી અને ઉમરગામ આ બાઇક રેલી યોજી તમામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં 2000 જેટલી સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓએ લાભ લીધો હતો, જેના મુખ્ય હેતુ સામાજિક એકતા મજબૂત કરવાનો હતો. સુવર્ણ જયંતિ ઉજવણી આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી હરીશભાઈ તેમજ મુખ્ય અતિથિ તરીકે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી કરશનભાઈ પટેલ, વલસાડ વિભાગ કોળી સમાજ મંડળના ઉપપ્રમુખ શ્રી શશિકાંત પટેલ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા મંડળ દ્વારા સુંદર શ્લોકો અને પ્રાર્થના પણ રજૂ કરવામાં આવી હતી. વીરુભાઈ નાગરિક પટેલ વાપી નાયકવાડ એ પણ આપણા ટ્રસ્ટી છે અને વાપી નગરપાલિકાના બીજા પ્રમુખ તરીકેનો સુંદર કાર્યક્રમ દ્વારા આપણા મોહનભાઈ ઓરવાડ ઉદવાડા તેઓ વ્યવસાય લાકડાના પેન્સનો ધંધો ચલાવે છે. એમના પિતાશ્રી મોહનભાઈ નરસિંહભાઈ તેઓ પાયાના એનું સ્વાગત કરવા રમેશભાઈ ભગવાનની ઉંમર સાડી આ બદલ યુવા સંગઠનની ટીમ અજયભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ, રાહુલભાઈ, સંદીપભાઈ અને પૂરી ટીમનો મારી એકમના પ્રમુખ શ્રી મોહનભાઈ, તેમણે વર્ષો સુધી સંગઠન ટકાવી રાખ્યું હતું અને આ મંડળને ચલાવી રહ્યા હતા. ત્યારે ધીરુભાઈ, કનકજી, ઈશ્વરભાઈ, દાતાઓ ભાઈ હરણભાઈ, હું દેવરભાઈ પટેલ સમર્થિતજીને વિનંતી કરીશ જેઓ આપણા પ્રમુખ શ્રીનું સ્વાગત. વર્ષ પહેલાં 26/6/1974 ના રોજ અમારા મંડળની સ્થાપના કરી હતી, જેની આજે 26 તારીખે 50 વર્ષ પૂરા થાય છે. એને આપણે સુવર્ણ જયંતિ તરીકે ઉજવી રહ્યા છે. આજે અમારો પૂરો સમાજ, અમારા 92 ગામો છે, 92 ગામોમાંથી દરેક ગામના વડીલો અને યુવાઓ આજે એકત્રિત થયા છે અને આજે અમે સંગઠનમાં વધારો થાય, સમાજનો આર્થિક સામાજિક વિકાસ થાય એ આશય સાથે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા વલસાડના MLA ભરતભાઈ પટેલ આજે મુખ્ય મહેમાન તરીકે અમે એમને બોલાવ્યા છે. અમારા ખુદ વડીલો જે રચના કરી હતી એમના વારસદારોને પણ બોલાવ્યા છે. અમારા અત્યાર સુધીના જે દાતાઓ છે એ દાતાઓને પણ આમંત્રણ આપ્યું છે. યુવા સંગઠન જે કામ કરે છે એને પણ આપ્યું છે. અમારા સમાજમાં જે આગળ પડતા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ દ્વારા અમારા સમાજના યુવાનોને પણ પ્રોત્સાહન મળે એ આશય સાથે અમારા બધા જ યુવાનો અત્યારે એકત્રિત થયા છે. અને રવિવારના રોજ અમે જે રેલી કાઢી હતી એ રેલીના ભાગરૂપે અમારે જે સંગઠનનો વધારો કર્યો હતો એનો ઉત્સાહ આજે આજના આ સભામાં અમને જોવા મળે છે. આભાર. આજના 50 વર્ષના સુવર્ણ જયંતિ રૂપે અને જૂના ટ્રસ્ટીઓ, દાતાઓ અને એમની યાદગીરી રૂપે અમે આ ઉજવણી કરી રહ્યા છીએ અને સમાજના સંગઠન માટે એક નવી રચના કરી અને નવ સંગઠનની બનાવી રહ્યા છે. સમાજને એક મજબૂત પાયા પર લઈ જવાની તૈયારી ચાલી રહી છે અને સમાજ ખૂબ આગળ વધે એટલા માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે. આજે બધા દાતાશ્રીઓનું સન્માન છે. જૂના ટ્રસ્ટીઓના પરિવારોને બોલાવીને એમનું સન્માન કરીએ છીએ અને ગતવિધિની આખા વર્ષની અહેવાલ પણ અમે રજૂ કરી રહ્યા છીએ. મારું નામ હરીશભાઈ રમણભાઈ પટેલ, દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળનો પ્રમુખ છું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
દમણના દરિયામાં 2 પ્રવાસીઓ ડૂબી જવાની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દમણના દરિયા કિનારે પ્રશાસન દ્વારા 144 ધારા લગાવવામાં આવી. દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.